ભરૂચ ભાનુશાલી નગરમાં આવેલું શ્રી ભવનાથ મહાદેવ મંદિરના 28મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ જયંતિલાલ ઠક્કર છે। હું ભાનુશાલી નગરમાં છેલ્લા 39 વર્ષથી રહું છું। અહીંયા અમારે ત્યાં શિવ મંદિર બનાવેલ છે, ભવનાથ મહાદેવ મંદિર। એ 28 વર્ષ ત્યાં મંદિર બનેલું છે અને 28 વર્ષ ત્યાં કન્ટિન્યુઅસ અમે આષાઢ વદ અમાસનો પાટોત્સવ હોય છે ત્યારે એને મહાપ્રસાદ બનાવીએ છીએ અને મહાપ્રસાદમાં બંને કોલોની પ્રેમથી ભાગ લે છે। સવારે પૂજા અર્ચના થાય છે, બપોરે હોમ હવન થાય છે અને રાત્રે મહાપ્રસાદ હોય છે। મહાપ્રસાદના દાતાઓ અમને પ્રેમથી મળી રહે છે અને સ્વૈચ્છિક ફાળો પણ આપે છે। અને હું પણ છેલ્લા 2 વર્ષથી પ્રમુખ છું। પહેલા ખજાનચીને સભ્ય હતો, દામાભાઈનો સ્વર્ગસ્થ થયા ત્યાં પછી હું પ્રમુખ તરીકે થયો છું। શ્રાવણ મહિનામાં 4 સોમવારો તો 4 ને 5 સોમવારો 5માં દાતાઓ મળી રહે છે, મહાઆરતી થાય છે અને મહાપ્રસાદ જેવું જ વ્યવસ્થિત પ્રસાદ મળે છે અને સાંજે રાત્રે પછી ભજન પ્રોગ્રામ હોય છે અને શિવકથા ડેલી અમારી મહિલા મંડળ જે હોય છે એ શિવકથા કરે છે બપોરે 5 વાગ્યા પછી। મારું નામ હિમલતા ગૌર। ભાનુશાલી નગરની અંદર જે ભવનાથ મંદિર આજે 28 વર્ષ થયા અહીંયા સ્થાપના થઈ છે। દર વર્ષે શ્રાવણ મહિનાની અમાસના શંકર ભગવાનનો જન્મદિવસ ઉજવાય છે અને અહીંયાના રહેવાસીઓ પ્રેમથી પ્રસાદ લે છે અને પ્રસાદ માટે પણ અમને અહીંયા દાતા મળી રહે છે અને સાથે લોકો સ્વૈચ્છિક ફાળો મંડાવે છે અને શ્રાવણ મહિનામાં રોજ સવારના બહેનો અહીંયા મહેમાન અને સાંજે મહારાજ દ્વારા અહીંયા કથા પણ હોય છે। અહીંયાના રહેવાસી બહેનો ખૂબ સરસ સારી સંખ્યામાં બહેનો ભાગ લે છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે।